પૂજ્ય કેકા શાસ્ત્રી એમના નામ સાથે જોડાય મણિનગરના આ શૈક્ષણિક સંકુલના નવા ભવનનું આજે લોકાર્પણ છે. જે દિવસે હું અહીંયા શિલાન્યાસ માટે આવ્યો હતો 2 વર્ષ પહેલા, ત્યારે વરસાદ ખૂબ હોવાના કારણે, રાત્રે પણ વરસાદ ખૂબ થયો હોવાના કારણે કાર્યક્રમનું સ્થળ બદલવું પડ્યું હતું. એક નાનકડા સભાગૃહમાં કાર્યક્રમ આપણે આટોપ્યો હતો. મિત્રો, હું જયારે કોઈને કહેતો હતો કે ભાઈ અમે એક એવી કાર્ય સંસ્કૃતિને વિકસાવી છે કે જેનો શિલાન્યાસ અમે કરીએ એનું ઉદ્ઘાટન પણ અમે જ કરીએ. તો કેટલાક લોકોને ગળે ઉતરતું નહોતું, કારણ કે સામાન્ય રીતે સરકાર વિશેની ગયા 50 વર્ષમાં જે છબી બની છે એ છબી આ છે. સરકાર એટલે કશું ન કરે એનું નામ સરકાર, કશું થતું હોય તો અટકાવે એનું નામ સરકાર. અને લોકો પણ એનાથી ટેવાઈ ગયેલા હતા. સરકારમાં બેઠેલા લોકો પણ ટેવાયેલા હતા, પ્રજાજનો પણ ટેવાઈ ગયા હતા. એ સમગ્ર વાતાવરણને બદલીને સરકારની આખી પરિભાષા બદલી નાખવાનું એક અભિયાન આપણે ગુજરાતમાં ઉપાડ્યું છે. અને અભિયાન લોકો જોઈ શકે, લોકો અનુભવી શકે. સામાન્ય રીતે સરકાર જે મકાનો બનાવે, બનતા પહેલા જ એની ચર્ચા ચાલુ થઈ જાય કે આમાં આમ ખોટું છે ને, આમાં આમ નીકળું છે ને, આમાં આમ ફલાણું છે. આમાં ઘણા પ્રોફેસરો એવા હશે કે જેમને એમ થતું હશે કે આપણે વિદ્યાર્થી હતા ત્યારે આવું ભવન હોત તો. કારણ કે જેમ હરેનભાઈએ કહ્યું, આખા ગુજરાતમાં કદાચ કોઈ કોલેજનું મકાન આવું નહીં હોય, યુનિવર્સિટીના નથી હોતા ને ભાઈ. અને મિત્રો, કરવું જ હોય તો સારામાં સારું કરવાની મથામણ કેમ ન કરવી? હોતી હૈ, ચલતી હૈ, દેખેંગે, આટલું ચાલશે. જો 21મી સદીનું નેતૃત્વ હિન્દુસ્તાને કરવું હોય તો એણે આખી આ માનસિકતાને બદલવી પડે. દુનિયામાં જે શ્રેષ્ઠ છે એને કરવા માટેની અમે મથામણ કરીશું. પહોંચીએ કે ન પહોંચે વાત અલગ છે, પણ લક્ષ્ય રાખીશું. આમ મિજાજથી કામ થવું જોઈએ. આપણા સમગ્ર પૂર્વ વિસ્તાર માટેની છબી કેવી? ભણવું હોય તો નદીની પેલે પારે જવું પડે. આ બાજુ તો આવું કંઈ હોય જ નહીં. વિકાસ માટેનું સાનુકૂળ વાતાવરણ ત્યાં જ હોય. મિત્રો, આ માન્યતાઓને ગળથૂથીમાંથી બદલવાનો મારો એક મક્કમ નિર્ધાર છે. અમદાવાદનો પણ કોઈ ખૂણો એવો ન હોય કે જેની પર પછાતપણાનું કલંક લાગેલું હોય. બધા જ વિસ્તારોનો સર્વાંગીણ વિકાસ થવો જોઈએ. બધી જ સુવિધાઓ સૌને પ્રાપ્ત થાય એવું આયોજન હોવું જોઈએ. મિત્રો, સાયકલમાં તમે હવે તો સાયકલ ચલાવતા નહીં હો, ચલાવતા હશે એમને અભિનંદન. પણ મિત્રો, સાયકલમાં તમે હવા ભરો અને મીટર જુઓ તો ભાઈ હા બરાબર 30 પોઈન્ટ હવા ભરવાની છે, 30 પોઈન્ટ થઈ ગયા. પણ જો એ હવા કોઈ એક જ જગ્યાએ ફુગ્ગો બની ગઈ હોય તો એ સાયકલ ચાલે? ન ચાલે. એ 30 પોઈન્ટ હવા પણ ટ્યુબમાં પૂરેપૂરી ફેલાયેલી હોય તો જ સાયકલ ચાલે.
એમ મિત્રો વિકાસ કોઈ એક જગ્યાએ ફુગ્ગાની જેમ થયો હોય તો રાજ્ય પ્રગતિનો રથ ચાલે નહીં, એ અટકી જાય. અને તેથી મારી મથામણ છે કે વિકાસ સર્વાંગીણ હોય, વિકાસ સર્વસ્પર્શી હોય, વિકાસ સર્વ સમાવેશક હોય અને વિકાસ સર્વહિતકારી હોય. અને આ જો ભૂમિકા લઈને ચાલીએ તો પછી આપણને ધાર્યા પરિણામ મળી શકતા હોય છે. અને એ મૂળ વિચારમાંથી આ પ્રકારની સુવિધાઓ ગુજરાત હોય યા અમદાવાદ હોય એના જુદા જુદા વિસ્તારોમાં પહોંચાડવાનો પ્રયાસ આવ્યો. મિત્રો, મેં આવીને એક એવો નિર્ણય કર્યો હતો, આમ લાગે નિર્ણય બહુ નાનો, છાપામાં તો છપાય એવો પણ નિર્ણય ના હોય, કોઈ નોંધે ના લે એવો નિર્ણય મેં એવો કર્યો હતો કે ભાઈ ગુજરાતમાં તપાસ કરો કે કેટલા તાલુકા એવા છે કે જ્યાં વિજ્ઞાનની શાળા નથી. હવે ભૂતકાળની સરકારોના ન સૂચિ તો મને આશ્ચર્ય થાય જ મિત્રો. અને અમે એવા તાલુકા શોધ્યા કે જેમાં એક પણ વિજ્ઞાનની શાળા નહોતી. અને પછી નક્કી કર્યું કે પહેલા વિજ્ઞાનની શાળાની પ્રાયોરિટી આ તાલુકાને આપવી જોઈએ. એક અભિયાન ઉપાડ્યું, એ દિશામાં સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છે. પણ આ એક નાનકડા પરિવર્તનનું પરિણામ એ આવ્યું કે આ રાજ્યની અંદર ધીરે ધીરે વિજ્ઞાનમાં ભણનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી હતી. લગભગ વિજ્ઞાનની સ્ટ્રીમ છોકરાઓ છોડી રહ્યા હતા. કોલેજમાં વિદ્યાર્થીઓ મળશે કે નહીં એ પ્રોફેસરોની નોકરી માટે તલવાર લટકતી થઈ ગઈ હતી. પાયામાં પરિવર્તન જરૂર હતું. એ સ્થિતિ એવી હતી કે રાજ્યની અંદર 30,000 વિદ્યાર્થીઓ માત્ર સાયન્સ સ્ટ્રીમમાં હતા. મિત્રો, 4 જ વર્ષના પ્રયાસને પરિણામે આજે 1 લાખ કરતા વધારે સાયન્સ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ થઈ ગયા. વ્યુહાત્મક કોઈ પણ નિર્ણય એનો સર્વાંગીણ અભ્યાસ કરીને જો કરવામાં આવે તો કેવું પરિણામકારી બની શકે છે. અને એના કારણે સાયન્સ સ્ટ્રીમમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે, 10મા 12માં એમની સંખ્યા વધશે. અને પરિણામે ટેકનિકલ એજ્યુકેશન, સાયન્સ એજ્યુકેશન, મેડિકલ ફિલ્ડ એના માટે પૂરતા પ્રમાણમાં ક્વોલિટેટિવ સિલેક્શન માટેનો એક નવો અવસર ઉભો થશે. અને પરિણામે રાજ્યમાં શિક્ષણની ગુણવત્તાને એક પોષક પૂરક વ્યવસ્થા સ્વયંભૂ વિકસે, ઓટોમેટિક વિકસવાની છે. પ્રત્યેક બાબતમાં આ પ્રકારનું પરિવર્તન કરવાનો પ્રયાસ કર્યો છે. દાખલા તરીકે આપણે ત્યાં કલ્પના એવી કે નર્સિંગની કોલેજ ક્યાં હોય તો કોઈ જિલ્લા કેન્દ્ર યા સિવિલ હોસ્પિટલની આજુબાજુ હોય. બે વખતે દાહોદ જિલ્લાની અંદર નર્સિંગ કોલેજ ચાલુ કરવાનું નક્કી કર્યું. મને ખાતરી છે મિત્રો, ત્યાં પણ બાળકોને જો અવસર મળે તો એમની યોગ્ય ટ્રેનિંગ થશે ને ભવિષ્યમાં જે આવશ્યકતા છે એ આવશ્યકતાની પૂર્તિ થશે. અને આવનારા દિવસોમાં આ રાજ્યની અંદર શિક્ષણની બાબતમાં નવા ક્રાંતિકારી કેટલાક ઇનિશિયેટિવ લેવાનો વિચાર કર્યો છે. મિત્રો, સમગ્ર વિશ્વમાં જેની નોંધ લેવાશે અને જેની સમગ્ર હિન્દુસ્તાનની અંદર પહેલવાનો પ્રારંભ થશે એવું એક ભગીરથ કામ આ રાજ્ય સરકારે ઉપાડ્યું છે. અને આ બજેટમાં મેં એની ઘોષણા કરી હતી. દુનિયામાં શાયદ પહેલીવાર આ ગુજરાત ચિલ્ડ્રન યુનિવર્સિટીનું નિર્માણ કરશે. મેં હમણાં દેશના શિક્ષણવિદોને બોલાવ્યા હતા કે ભાઈ આ સરકારના મનમાં જે વિચાર છે એ કેટલો યોગ્ય છે, કેવી રીતે આગળ વધવું. અને દેશભરના 100 જેટલા ગણમાન્ય શિક્ષણવિદોએ એકી અવાજે કહ્યું હતું કે સાહેબ, આ માનવ જાતની સેવા કરનારું અદભુત કદમ છે, પણ મહેરબાની કરીને તમે આ ચિલ્ડ્રન યુનિવર્સિટીને ગુજરાત પૂરતો સીમિત વિચાર કરીને ન બનાવતા, શક્ય હોય તો ગ્લોબલ, અને ન તમારે ગ્લોબલનો વિચાર કરવો હોય, એટલીસ્ટ તમે સમગ્ર ભારતને કેન્દ્રમાં રાખીને આ ચિલ્ડ્રન યુનિવર્સિટીનો આરંભ કરો. એક જમાનો હતો જ્યારે કુટુંબની અંદર સંયુક્ત કુટુંબ રહેતું હતું. બાળકના ઉછેરમાં કુટુંબમાં જ એક ઇન્સ્ટિટ્યુશન વિકસિત થઈ હતી. દરેક કુટુંબ એક યુનિવર્સિટીની જેમ કામ કરતું હતું. બાળકનો અમુક પ્રકારનો વિકાસ દાદીના દ્વારા થતો હતો, અમુક પ્રકારનો વિકાસ દાદા દ્વારા થતો હતો. કુટુંબના વેલ્યુઝ રહેતા હતા. બાળકને ક્યાં લઈ જવું એ સમગ્ર કુટુંબના સહિયારા પ્રયાસને પરિણામે થતું હતું. અને સોશિયલ વેલ્યુઝ અને ફેમિલી વેલ્યુઝ વચ્ચે કોઈ કોન્ટ્રાડિક્શન નહોતો, કોઈ કોન્ફ્લિક્ટ નહોતા. બદલાતા જતા યુગની અંદર પરિવારો નાના થતા જાય છે. 2 જ લોકોનું કુટુંબ હોય, એકાદ બાળક હોય, બંને લોકો નોકરી કરતા હોય. બાળકના વિકાસનું શું?